આવી લઈને તો અહીંયા કારો જ હોય. કારો દેખાડો કારો. જવા મિત્રો. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત. બધાને જય માતાજીના હર હર મહાદેવ. કેમ છો તમે બધા? મજામાં છો મિત્રો? હું પણ મજામાં છું. અને આપણો વ્લોગ આવ્યો ઘણો ટાઈમ થઈ ગયો છે, 1 મંથ થઈ ગયો છે. આપણે 1 મહિનાથી વ્લોગ નહોતો ઉતાર્યો, હમણાં થોડો કામમાં હતો. તો મિત્રો આજે આપણે છે શ્રાવણ મહિનો, અને શ્રાવણ મહિનો નિમિત્તે આપણે એવા કે મહુવા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર છે, ત્યાં બહુ મસ્ત મજાનો મેળાનું આયોજન છે અને આઈટમનો મેળો છે. તો આપણે આજે ત્યાં જવાના છીએ. આજ જન્માષ્ટમી છે અને બહુ મસ્ત મજાનો મેળો છે. તમે પણ આવજો, તમને પણ લોકેશન નાખી દઈ. અને તમને કહી દઉં, લોકેશન એટલે કે આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર, એટલે કે મહુવા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર છે, ભૂતનાથ વડલી ગામ છે ત્યાં. અને બહુ મસ્ત મજાનું મેળાનું આયોજન છે. અમે બધા હમણાં જવાના છીએ અને તમને ત્યાં બધું બતાવીશ કે કઈ રીતના મેળો ચાલે છે, કેટલું પબ્લિક છે. તો ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો આખો જોજો તો જ તમને મજા આવશે અને તમને ઘણું બધું બતાવવાનું છે. તો ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે નીકળીએ. મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભૂતનાથ મહાદેવ અને મેળાનું એકદમ મસ્ત મજાનું આયોજન છે. તો તમને બતાવી દઉં, જો અહીંયા ગેટ પણ છે. આપણે ગેટે પહોંચી ગયા છીએ. તો અહીંયાથી આપણે ધીમે ધીમે અંદર જવાનું છે. ચાલો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો આપણે અત્યારે મેઇન ગેટે પહોંચી ગયા છીએ. તો ચાલો તો આપણે ધીરે ધીરે અંદર જઈએ. તો અહીંયા ગેટ આવી ગયો છે. ચાલો હવે આપણે ધીમે ધીમે મેળામાં જઈએ. મિત્રો આપણે અત્યારે જઈએ છીએ મેળાની અંદર. તો આપણે એડ થઈ ગયા છીએ. જો અહીંયા જો તમે પબ્લિક મિત્રો આપણે અત્યારે મેળામાં આટા મારીએ છીએ ને અહીંયા આપણે ભૂતનાથ મહાદેવના ઘણા બધા બાપુ છે, તમને બતાડી દઉં. મિત્રો અત્યારે મેળામાં આટા મારી છે, ઘણું બધું પબ્લિક પણ છે. અને વોઇસ એડ નહીં કરું, જેનાથી આપણી પાસે માયક નથી, એટલે કે ઘોંઘાટ બહુ છે ને એટલા માટે. ને જો અહીંયા બધું અત્યારે મેળો ચાલુ જ છે એકદમ. જો અહીંયા બધી વસ્તુ હમણાં તમને વિડીયોના માધ્યમથી બતાવી દઈશ. જો મિત્રો આપણે અત્યારે મેળામાં આટા મારીએ છીએ અને આપણે અહીંયા આપણે કિશનભાઈ વ્લોગ મળી ગયા છે. આપણે એની મુલાકાત લઈ લઈએ કિશનભાઈની. કેમ છે કિશનભાઈ? બસ મજા મજા. વ્લોગ ઉતારવા આવ્યા કે? તો અહીંયા આપણે સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે 2-3. આપણે એની આપણે સબસ્ક્રાઈબર છે જોવા. અને અમારા સાથે મિલનભાઈ પણ. મિલનભાઈ શું લઈ આવ્યા? માંડવી લઈ આવ્યા આપણે બધા. તાજી લાવ્યા ને પાછા? વાસી નહીં લઈને આવ્યા ને? ગરમા ગરમ એવું બધું છે મિત્રો. અહીંયા બહુ મસ્ત મજાનો મેળાનું આયોજન છે. તમે પણ આ જગ્યાએ આવજો. મિત્રો અમારે મિલનભાઈ કાંક માંડવી જેવું કાંક લઈને આવ્યા છે, તમને બતાડી દઉં. તો અહીંયા આવી કાંક માંડવી લઈને આવ્યા. મિલન કેટલાની છે આ? કેટલા? જો મિત્રો 30 રૂપિયાની ખાલી એટલી એવી માંડવી. જુઓ તમે મેળાની અંદર. બહુ મોંઘવારી થઈ ગઈ છે એવું લાગે. તો આપણે અહીંયા બેસી જાય. જો બધા ભાઈઓ આપણી સાથે છે, અહીંયા આપણે બેસી જાય. પેલા થોડીક આપણે માંડવી ખાઈ લઈએ. ચાલો મિત્રો આપણે અત્યારે માંડવી ખાઈ રહ્યા છીએ બધા. જો અમારે મિલનભાઈ જોવા ખોલીને ખાઈ છે માંડવી. દાણા દેખાડે છે. ચાલો તો આપણે માંડવી ખાઈ લઈ. વળી આપણે 5 મિનિટ રહીને. A few moments later.
મિત્રો અત્યારે માંડવી ખાઈ લીધી છે અને અત્યારે તો આપણે મિત્રો સવારનો નજારો છે. હજી અમે બપોર પછી પણ આવવાના છે. એમાં તમને બતાવશું કે કેટલું પબ્લિક સવારે હતું કેટલું બપોર પછી હતું, તો એ પણ તમને બતાવશું. અને તમને મિત્રો હજી ભૂતનાથ મહાદેવના દર્શન પણ કરાવવાના છે, તો એ પણ તમને કરાવશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તો તમને વિડીયો જોવાની મજા આવશે. અને જો એક વસ્તુ કહી દઉં, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અહીંયા બધા આવી રીતે માંડવીને એવું જ ખાતા હોય છે બધા લોકો. જુઓ તમને બતાવી દઉં, જો અહીંયા બધા જો આ બધું મસ્ત મજાનું મેદાન છે. જુઓ જો અહીંયા ખેતલિયા દાદાનું મંદિર પણ છે, આપણે આગળ જોઈ શકો છો તમે. જો અહીંયા એ આવી રીતના મિત્રો. હજી તો અત્યારે તો સવારનો નજારો છે એટલે અત્યારે તો એટલું બધું પબ્લિક છે નહીં. હજી બપોર પછી આપણે આવશું ત્યારે તમને બતાડી કે ત્યારે કઈ રીતનું પબ્લિક હોય એ પણ તમને હજી બતાડવાનું છે મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે મેળામાં તો આટા મારી લીધા છે, તો હવે આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા જઈશું અને તમને પણ દર્શન કરાવીશ. તો અહીંયા મંદિર આવી ગયું છે. જોવા ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બને છે. ચાલો તો આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા જઈએ. મિત્રો આપણે જાય છે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા. અહીંયા જો એલઈડી છે, તો આપણે અહીંથી જોઈ લઈ. ચાલો જઈએ અંદર આપણે. અત્યારે તમને ભૂતનાથ મહાદેવ દર્શન કરાવી દીધા છે. તો મેળામાંથી અમે અત્યારે ઘરે આવ્યા છીએ, કારણ કે પબ્લિકને તડકાને લીધે અમે અત્યારે રેસ્ટ લઈ લીધો છે. તો હમણાં જમી કરીને પાછા આપણે જવાના છે. તમને બપોર પછીનું પબ્લિક દેખાડીશ. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ આપણે થોડીક વાર રહીને. A few moments later. મેળામાં પહોંચી ગયા છે ને અહીંયા એકદમ મસ્ત મજાનો ગારો છે અને વરસાદ એકદમ આવી ગયો છે. તમને બતાવી દઉં, વાતાવરણમાં પલટો થઈ ગયો છે. જુઓ જુઓ તમે ગારો જુઓ એકવાર. જુઓ ગારો જુઓ ખાલી. આપણે ભાવેશભાઈ પણ સાથે છે. જુઓ અહીંયા અમને લાગ્યું કે અમે મેળામાં છે. અત્યારે તો એવું લાગે કે અહીંયા પાણી વાળવા આવ્યો એવું લાગે છે. અત્યારે વાતાવરણ એવું દેખી છે, બધું કાદું ને એકલું એવું છે ગારો. એટલે મેળામાં આવાય ખરા. આ મેળો એવો લાગે કે કાદુ વાળો છે. એટલે આ મેળો તરત યાદ રહેવાનો છે કે આ વર્ષે કે આ ભાઈ મેળા આવ્યા હતા એટલો કાદુ જ છે અહીંયા. અમારા મિલનભાઈ જો આ બધા છે, કિશનભાઈ સાથે છે. ખાલી તમે જો આમ ગારા વાળું બધું. આ 2500 ના શૂઝ અત્યારે 500 માં નો આવે. મિત્ર એકદમ બહુ ગારો છે. જુઓ તમે જો ગારો ખૂંદે છે. દાદા ગયા વર્ષે પ્રખ્યાત થઈ જાવ તો હવે. દાદાની માંડવી જુઓ તમે એકદમ મસ્ત મજાની ગરમ ગરમ.
ચાલો ચાલો મિત્રો આપણે અત્યારે અહીંયા મેળામાં છે ને બ્રેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો બ્રેકગ્રાઉન્ડની અંદર અત્યારે સરખો થઈ રહ્યો છે અને ઘણા બધા મિત્રો અહીંયા ભેગા થઈ ગયા છે જો અમારે ભાવેશભાઈ છે બીજા બધા મિત્રો અહીંયા છે જુઓ તો મોટા ભાઈ આને કહેવાય ભૂતનાથનો મેળો મહુવા તાલુકાની અંદર એક જ જગ્યાએ ભૂતનાથનો મેળો ભરાય છે આપણે વડલેથી થોડાક આગળ આવ્યું ત્યાં અને આ મેળાને કહેવાય કાદવિયો મેળો વરસાદ આવી જાય ને તો અહીંયા કારો જ હોય કારો દેખાડો કારો જવો મિત્રો અને આ મેળામાં તમને છે ને બહુ મજા આવે નીચે નહીં જોવાનું ખાલી આમ ઉપરથી આમ ઉપરનું જોવાનું તો હેઠેનું નહીં જોવાનું આમ હાલી જવાનું કાદુ ખૂંદવાનો તો તમને સારું લાગશે વધારે મજા આવશે શક્કરપારા કરી દેજો ભાઈને કયો ચક્કર પારા કરી જો આ ભાઈની ચેનલ હા એમ હા એવું હા આપણે મેળામાં છીએ તો આપણે સબસ્ક્રાઇબર મળી ગયા તો આપણે એને મળી લઈએ તો કેમ છે હેલો મજામાં હો વાંધો નહીં તમારા જોવા અહીંયા બધા છે આ ભાઈ કહે છે તમને મળીને આનંદ છે મેળામાં આવ્યા હો વાંધો નહીં મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો અને મેળામાં તમને બધું જ મેં બતાવી દીધું વિડીયોના માધ્યમથી અને અહીંયા અત્યારે વરસાદના કારણે કહેવાય કે પબ્લિક ઓછું હતું થોડુંક અને અહીંયા વરસાદનું વાતાવરણ એકદમ પલટી મારી ગયું એટલે વરસાદ આવી ગયો હતો અને વાતાવરણ એકદમ બધું ગારા જેવું થઈ ગયું હતું એટલે મેં તમને વિડીયોમાં બતાવી દીધું છે તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો મળશું ફરી નેક્સ્ટ નવા વ્લોગ છે તો બધાને બાય બાય રમાડે કમેન્ટ કરતા જજો બાય બાય